હું જે વાત કહેવા જઈ રહ્યો છું એ કોઈ ચોપડીમાં પૂરતી વાત નથી. એ તો મસાણની રાખમાં લખાયેલી છે. રાખમાં અને વિશ્વાસમાં. જ્યારે દુનિયાના બધાય દરવાજા બંધ થઈ જાય છે, જ્યારે ન્યાયની છેલ્લી દિવાલો પણ કાપવા લાગે છે, અને જ્યારે સમય બી પોતે સામે ઊભો રહીને હસે છે, ત્યારે એક શક્તિ જાગે છે જેને દુનિયા માં મેલડી કહે છે. એ યુદ્ધનો દિવસ જે આજે પણ હવામાં કાપે છે, એ સતયુગનો સમય હતો, પણ અંધકારથી બહુ ઘેરાયેલો હતો. રક્તબીજ નામનો રાક્ષસ એવો કે તેની લોહીની દરેક બૂંદોમાંથી નવો રાક્ષસ જન્મે છે. દેવતાઓ ડરી ગયા, સ્વર્ગ ધ્રુજવા લાગ્યું. ત્યારે ઊભા થયા માં કાળી. એમનું સ્વરૂપ એટલું ભયાનક હતું કે દિશાઓ પણ કાપી ઉઠી. એમની જીભા આકાશ સુધી ફેલાઈ ગઈ. રક્તબીજની દરેક બૂંદો તેઓ પી જતા. પણ યુદ્ધ બહુ ભયાનક હતું. ક્રોધની આગમાં માં કાળીનું શરીર તપવા લાગ્યું, અને એ તાપમાંથી એમના શરીર પર પસીનાની બૂંદો ચમકી ઉઠી, અને ત્યારથી જન્મી એક અગ્નિ. માં કાળીએ એ તેજસ્વી પસીનાનો, જેને લોકભાષામાં મેલ કહે છે, એકઠો કર્યો. એમાંથી એક પૂતળી બનાવી અને પોતાની શ્વાસ તેમાં ફૂંકી નાખી. જેમ જેમ એ શક્તિ જીવિત થઈ, ધરતી ધ્રુજવા લાગી. માં કાળીએ કહ્યું, જા પુત્રી, જ્યાં અધર્મ હોય ત્યાં તેને ભસ્મ કરી નાખજે, અને જ્યાં લાચાર હોય તેની ઢાલ બની જજે, અને જેને અન્યાય કરે તેનો અંત બની જજે. મહેલમાંથી જન્મેલી હોવાથી એમનું નામ પડ્યું માં મેલડી. વિડીયોને આગળ વધારતા પહેલા જો તમે બી માં મેલડીના ભક્ત હોય તો કમેન્ટમાં જય માં મેલડી જરૂર લખજો. મસાણની રાણી. હવે સાચી વાત અહીંથી શરૂ થાય છે. માં મેલડીએ મહેલોનો રસ્તો ના પસંદ કર્યો. એમને પસંદ કર્યું સ્મશાન. જ્યાં લોકો જતા ડરે છે, જ્યાં રાખ ઉડે છે, અને જ્યાં શાંતિ બોલે છે. લોકકથા કહે છે માં મેલડીએ મૃત કામધેનુ ગાયની ચામડીમાં રહીને સાધના કરી. 52 વીરો, 64 યોગિનીઓ, બધા એમની શક્તિ આગળ નમી ગયા. માં મેલડીએ સાબિત કર્યું, હું ફૂલોની સુગંધમાં જ નહીં, રાખની ધૂળમાં પણ વસું છું. કાળો બકડો એમનું વાહન બન્યો. ઝડપી, પ્રચંડ, અગળ. 5.5 હાથની લાકડી. લોકો કહે છે માં મેલડીના હાથમાં એક અદૃશ્ય લાઠી છે, 5.5 હાથની લાંબી. પહેલો પ્રહાર જૂઠું બોલનારાની જીભ પર, બીજો પ્રહાર ધોખા આપનારાની બુદ્ધિ પર, અને છેલ્લો પ્રહાર ભક્તનું બુરું કરનારના અસ્તિત્વ પર. આ ન્યાય મોટો નથી થતો, બસ સાચા સમયની રાહ જુએ છે. જેનું કોઈ નથી એ મેલડીનો છે. માં મેલડી એ લોકોની માં છે, જેનું દુનિયામાં કોઈ નથી. એ ગંદકીમાં પણ પવિત્રતા શોધી લે છે, અને રાખમાં પણ જીવન જગાવે છે. એમનો દરબાર આજે પણ ખુલ્લો છે. બસ એક જ શરત છે, હૃદય સાફ હોવું જોઈએ. યાદ રાખજો, મસાણની ધૂળ છે, ભક્તોની શાન છે. મેલડી માના હાથમાં દુષ્ટોનો કાળ છે. જેને ક્યારેય જીવનમાં લાગશે કે બધું બંધ થઈ ગયું છે, તો રાતના શાંતિભયા ધીમેથી કહેવું, જય માં મેલડી, અને જોજે રાખ પણ અંગાર બની જશે. જો તમે પણ મેલડી માના ભક્ત હોય તો કમેન્ટમાં જરૂર લખજો, જય માં મેલડી.